આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રની આજની હેડલાઇન: ઈરાનના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત. પૂર્વ અઝરબૈજાનમાં ચોપર તૂટી પડ્યા બાદ ઇબ્રાહિમ રઈસીનો પતો નથી. બચાવ ટીમો રવાના. અમુક અહેવાલો મુજબ રાષ્ટ્રપતિનો બચાવ. હિઝબુલ્લાની ધમકી: ઇઝરાયલનો હાથ હશે તો નકશો બદલી નાખશું. કચ્છ મિત્રની બીજી હેડલાઇન છે કે કચ્છમાં અગનવર્ષા જારી. કંડલા એરપોર્ટ 44.3. ગરમીમાં તીવ્ર મોજાથી જનજીવન ત્રાહિમામ. ભુજમાં 42.8 ડિગ્રી, રાપરમાં 42 ડિગ્રી. વધુ 5 દિવસ યલો એલર્ટ સાથે આકરો તાપ અકળાવશે. પારો 42 થી 45 ડિગ્રી વચ્ચે રહેવાનો વર્તારો. કચ્છ મિત્રની અન્ય એક હેડલાઇન છે કે ગુજરાતમાં માસાંતે વાવાઝોડાની વકી. બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાઈને આગળ વધે તેવી શક્યતા. અરબ સાગરમાં ચક્રવાતની સ્થિતિ સર્જાશે. હું ચિત્રા ચૌધરી. દિવ્ય ભાસ્કરના પહેલા પાને હેડલાઇન છે: દેશના 10 રાજ્યમાં હીટ વેવનું જોર. દિલ્હીમાં 47.8 ડિગ્રી ગરમી. દેશના દરવાજે મેઘરાજાના ટકોરા. ચોમાસું અંદમાન પહોંચ્યું. કેરળ પણ વહેલું આવશે. પહેલા પાને બીજા એક સમાચારમાં આજે 8 રાજ્યની 49 લોકસભા સીટ માટે વોટિંગ. કુલ 8.95 કરોડ મતદાતા. પાંચમા તબક્કામાં કુલ 543 માંથી 428 બેઠક પર વોટિંગ પૂર્ણ થઈ જશે. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને હેડલાઇન છે: કચ્છનો ભૂંગો બારે માસ. બહાર ગરમી 43 ડિગ્રી, જ્યારે ભૂંગાની અંદર માત્ર 29 ડિગ્રી. કચ્છી ભૂંગા ગરમી અને ઠંડી બંનેમાં આપે છે રક્ષણ. છેલ્લા પાને વધુ એક હેડલાઇનમાં મોટા બંદરા અને વડજરના સીમાડામાં 2 કિલોમીટરમાં ભીષણ આગ ફાટી નીકળી. મોડી રાત્રે લાગેલી આગને પગલે ફાયર બ્રિગેડ અને પોલીસ સહિતની ટુકડી ઘટના સ્થળે પહોંચી. હું જયેશ રાવલ. સંદેશમાં છેલ્લા પાને હેડલાઇન છે: પેરાગ્લાઇડિંગમાં યુવાનના મોત મુદ્દે મનુષ્યવધનો ગુનો નોંધાયો. માંડવી બીચ પર શિવ વોટર સ્પોર્ટ્સના સંચાલક અને કર્મચારી સહિત 4 સામે અંતે પોલીસ ફરિયાદ. સંદેશમાં અંદરના પાને હેડલાઇન છે: ફાયરિંગની ઘટના બાદ પણ મીઠાપાડાનું કામ યથાવત. નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થશે તો અસલી ખલનાયકોના નામ બહાર આવવાની સંભાવના. અભયારણ્યમાં ગેરકાયદે દબાણની પ્રવૃત્તિ હવે છેક ગાગોદર, કાનમેર અને આડેસર સુધી વિસ્તરી. સંદેશમાં કચ્છ પેજ પર હેડલાઇન છે: ગાંધીધામ મહાનગરપાલિકા બનાવવાની ગતિવિધિ. કર્મચારીઓને અપાઈ તાલીમ. સંદેશમાં ભુજના સમાચાર છે: ભુજ આવેલી બિહારની મહિલાનું 4 વર્ષે પરિવાર સાથે મિલન કરાવ્યું. માનસિક સમતુલા ગુમાવી બેઠેલી મહિલાને પતિએ અજાણી ટ્રેનમાં ચડાવી દીધી. હું પ્રકાશ શુક્લ. ગુજરાત સમાચારની હેડલાઇન છે કે આરોપીને કેમ પકડતા નથી કહી અંજાર પોલીસ સ્ટેશનમાં હંગામો. ફોનમાં ગાળો આપવાના કેસમાં ફરજમાં રૂકાવટ કરવા બદલ મહિલાઓ સહિત 4 સામે ગુનો દાખલ કર્યો. નખત્રાણા પાલિકા દ્વારા રોડનું રિપેરિંગ એટલે લોટ પાણીને લાકડા. રીસર્ફેસિંગના કામોમાં ભલીવાર ન હોવાથી વાહન ચાલકોને નવા નકોર મનાતા રસ્તા ઉપરથી પસાર થવામાં મુશ્કેલી. પ્રજાના પૈસાનો વ્યય થાય છે. વીજબિલ માટે સ્માર્ટ મીટર. લોકો કહે છે આ તો રૂપિયા ખંખેરવાનું મશીન. કચ્છમાં બિનવારસી 888 કરોડના કોકેનની તપાસ 7 મહિને શૂન્ય. ગુજરાત એટીએસ અને કેન્દ્રીય એજન્સીઓ પણ વામણી પુરવાર થઈ હોય તેવી સ્થિતિ. હું નીરજ મચ્છર. જી હા, તમે સાચું સાંભળ્યું. પુષ્પા. અલ્લુ અર્જુનની પુષ્પા 2 ધ રૂલ ફિલ્મના આ ગીતને યુટ્યુબ પર 4 કરોડથી પણ વધુ વ્યૂઝ મળેલ છે.
આ ગીત પુષ્પા 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 રાજ માટે સંગીત આપ્યું છે દેવીશ્રી પ્રસાદ અને મિકા સિંઘ અને નકાશ અઝીઝ ગાયક કલાકાર છે. આ ગીતમાં અલ્લુ અર્જુને ખૂબ એનર્જી સાથે ડાન્સ કર્યો. ટેકનિકલ વાત કરીએ તો ક્લિયર મ્યુઝિક, સ્ટ્રોંગ બેઝ, યોગ્ય ઇન્સ્ટ્રુમેન્ટ, ક્લિયર અવાજ અને એનર્જીનો ઓવરડોઝ. સુકુમાર દ્વારા દિગ્દર્શિત અને માથરી મૂવી મેકર્સ દ્વારા નિર્મિત પુષ્પા 2 15 ઓગસ્ટ 2024 રિલીઝ થવાની છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર